ટીવાય બીકોમ સેમેસ્ટર 5 રેશિયો એનાલિસિસ. લાસ્ટ ટાઈમ આપણે એક સમ લીધું, 8-9 રેશિયોઝ લીધા એન્ડ 9 રેશિયોઝ લીધા એન્ડ 2 સમ મેં તમને આપ્યા. ટોટલ 3 સમ્સ આપણે કમ્પ્લીટ કર્યા. સેમ વેમાં આજે હજી એક લેક્ચર આપણે લઈશું જેમાં હું એક આખો સમ અગેઇન 9 રેશિયો સાથે લઈશ, તમને પણ 2 સમ આપીશ અને આ 11 રેશિયોઝનું વર્કિંગ પૂરું કરશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટરનો લાસ્ટ પોર્શન યાની કે બાકીના 10 રેશિયોઝ જે છે એ લઈ લઈશું. એટલે ચેપ્ટર તમારો કમ્પ્લીટલી ઓવર થઈ જશે, પછી જસ્ટ પ્રેક્ટિસ બચશે, નથિંગ એલ્સ. ઓકે, ચલો વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ સમ સ્ટાર્ટ કરું છું. પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક. નંબર 37 મારી ટેક્સ્ટ બુકમાં, તમારામાં મે બી લેટેસ્ટ એક્ઝામિનેશનમાં હશે બટ નામ જોઈ લેવાનું. નામ છે અમી લિમિટેડ. 37 અમી લિમિટેડ. ઓકે, ચાલો તો પહેલા એડિશનલ બધાને વસ્તુ ક્લિયર છે. એડિશનલ ડેટા સોલ્વ કરવાનો. તો સૌથી પહેલા તો 2 યરનો મોટો સમ છે. ડેટા અબાઉટ ધ સેલ ઇઝ ગિવન એટ ફર્સ્ટ. તો આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ડાઉન ટોટલ સેલ્સ યાની કુલ વેચાણ. એમાં 2 યર છે એ લખી લઈએ. એક છે 8-9 અને એક છે 9-10. ફિગર્સ 30 lakhs 30 લાખ અને 36 લાખ 36 lakhs. બ્રેકેટમાં એમ કીધું છે કેશ સેલ આર 1/4 ઓફ ક્રેડિટ. રોકડ ઉધારના 1/4, એટલે રોકડ 1/4 છે, કેશ 1/4. તો રેશિયો બધાને આવડે છે, નીચેથી 4 કાઢી અને સામે લગાવી નાખવાનો, રાઈટ. તો આને 1:4 માં આપણે વેચીએ એટલે આપણને 2 સેલ મળી જશે, કેશ અને ક્રેડિટ. ચલો આને 1:4 માં વેચીએ તો એક થશે 6 lakhs અને એક થશે 24 lakh, રાઈટ. અને અગર આને આપણે વેચશું તો ઇટ વિલ બી 36 lakhs ને આપણે 1:4 માં વેચીએ $7,20,000 and 28,80,000, 28,80,000 થશે, રાઈટ. તો એડિશનલ 1 મેં સોલ્વ કરી નાખી. ચલો એડિશનલ 2 ઇઝ જીપી, ક્રોસ પ્રોફિટ યાની કે કાચો નફો. તો એ એમને લખી નાખીએ છીએ, એ કંઈ બીજું થશે નહીં એમાં. 8 lakhs અને 10,80,000. ચલો આગળ જઈએ. ઇટ ઇઝ નેટ પ્રોફિટ યાની કે ચોખ્ખો નફો. હવે કયો છે? બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, ગુજરાતીમાં વ્યાજ અને કર પહેલા નો આપ્યો છે. 4 lakhs 4 લાખ અને 580 800 580 800. હવે જે ફોર્મેટ છે એ બધાને આવડે છે. ઓકે, આમાંથી પહેલા માઇનસ થશે ઇન્ટરેસ્ટ યાની કે વ્યાજ. શેનો વ્યાજ હોય પણ આપણી વાત ક્લિયર છે. કાં હોય બેંક લોન, કાં હોય ડિબેન્ચર, કાં હોય બંને. આ સમમાં શું છે? બેલેન્સ શીટ ચેક કરો તો ફ્રેન્ડ્સ ડિબેન્ચર છે 12%. પહેલા યરમાં છે 5 lakhs, તો 5 લાખના 12% તમે લ્યો, ઇટ વિલ બી 60,000. અને બીજા વર્ષે ડિબેન્ચર 6 લાખના 12% લ્યો, ઇટ વિલ બી 72,000. ઓકે, ચલો ડિડક્ટ કરી લઈએ. તો 4 lakh minus 60, બાજુમાં 5,08,800. આમાંથી માઇનસ થશે ટેક્સ. તો કરવેરાનો દર કેટલો છે ચેક કરી લેવાનો. ઇટ ઇઝ 50%, 50%. તો અહીંયા થશે 170 અને બાજુમાં થશે 254,400. આમ તમારો ફાઇનલ નેટ પ્રોફિટ જે આપણે કહીએ એ આવી ગયું સાચો. ઓકે, ઇટ્સ વેરી સિમ્પલ એન્ડ રેગ્યુલર. એડિશનલમાં લાસ્ટ સ્ટોક આપ્યા છે. હવે કયો સ્ટોક છે એ જોઈ લઈએ. તો ઇટ ઇઝ ઓપનિંગ સ્ટોક. કયા યરનો છે?
તો ડેટ જુઓ 1/4/2008 એટલે પહેલા યરનો ઓપનિંગ સ્ટોક આપ્યું છે આ રીતે એડિશનલ આપણે સોલ્વ કરી લીધી છે રાઈટ. તો મેઇન કામ એ પતી ગયું. ધ મેઇન work is over now. Now just you have to calculate the ratios 1/1. Okay, હવે બધાને વસ્તુ આવડે છે તો મેક્સ પોસિબલ રેશિયોઝ ને સમ ઓલમોસ્ટ સેમ જ લીધું છે એટલે આપણે 9 રેશિયોઝ કરી શકવાના છીએ એટલે બહુ કાફી મોટો સમ થશે. એક્ઝામમાં નોર્મલી એટલા મોટા આપણને બહુ નથી હોતા બરાબર. રેશિયોઝ મેક્સ ટુ મેક્સ આ ટાઈપના સમમાં highest number of questions may ask is 5 or 6 maybe, not more than that, okay, expected in the examination. So just we are doing the practice, so we are going to calculate all the 9 ratios one by one. તો સૌથી પહેલા મેં તમને શીખવ્યું છે જીપી રેશિયો, કાચા નફા ગુણોત્તર, ફર્સ્ટ યર, સેકન્ડ યર. ચાલો જીપી બાય સેલ્સ, કાચો નફો ભાગ્યા વેચાણ ઇન્ટુ 100 ગુણ્યા 100. જીપી પહેલા વર્ષે કાચો નફો બાય સેલ્સ વેચાણ ટોટલ ઇન્ટુ 100. સેમ બીજા વર્ષે જીપી 1080, સેલ્સ 36 લાખ 36 lakhs ઇન્ટુ 100. 8 lakhs divided by 30 lakhs into 100. તો ફર્સ્ટ આપણો આન્સર છે 26.67% અને સેકન્ડનું જોઈ લઈએ એ જ રીતે. તો 10,80,000 divided by 36 lakhs તો 30% આનો આન્સર છે. ઓકે, તો ઇટ્સ વેરી સિમ્પલ. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. સેકન્ડ રેશિયો દેટ ઇઝ નેટ પ્રોફિટ રેશિયો, ચોખા નફા ગુણોત્તર. ફોર્મ્યુલા બધાને આવડે છે. નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ, ચોખ્ખો નફો છેદમાં વેચાણ. પહેલા વર્ષે નેટ પ્રોફિટ એટલે ફાઇનલ પ્રોફિટ લેવાનો 1,70,000 બાય 30 lakhs, 1,70,000 ભાગ્યા 30 લાખ ગુણ્યા 100. અને સેકન્ડમાં નેટ પ્રોફિટ 254,400 બાય સેલ ઇન્ટુ 100. ઓકે, તો આન્સર્સ આપણે અહીંયા લખી નાખીએ. 1,70,000 ડિવાઇડેડ બાય 30 lakhs 30 લાખ ઇન્ટુ 100 આપણે કરશું તો 5.67 ફર્સ્ટ આન્સર. સેકન્ડ આન્સર આવશે 7.07%. ઇઝી. ચાલો થર્ડ લઈએ છીએ જે છે આપણું પોસિબલ રેશિયોઝમાં લઈએ તો આમાં એક આપણે હવે લઈ શકશું ઓપરેટિંગ રેશિયો, જેને આપણે કહીએ છીએ વન ઓફ ધી મેઇન આપણું જે ફોર્મ્યુલા છે બરાબર. ઓપરેટિંગ રેશિયો યાની કે સંચાલન ગુણોત્તર. તો માઇન્ડ ક્લિયર કરી લઈએ ફોર્મ્યુલા. ઉપર બે વસ્તુ જોઈએ. નંબર 1 તમને જોઈએ COGS, વેચેલ માલની પડતર. પહેલા એ ગોતી લઉં. ચાલો બધાને આવડે જ છે. કેમ મળે? સેલ માઇનસ જીપી, વેચાણ માઇનસ કાચો નફો. તો 30 લાખ માઇનસ 8 લાખ 30 lakhs માઇનસ 8 lakhs 22 lakhs થશે. ઓકે, 9-10 માટે ગોતી લઉં. સેલ માઇનસ જીપી તો 36 lakhs માઇનસ 10,80,000 25,20,000 25 લાખ 20,000. તો ફોર્મ્યુલા પ્રમાણે વેચેલ માલની પડતર જોઈએ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ, સંચાલન ખર્ચ એ પણ ગોતવા પડશે. એની ફોર્મ્યુલા હું લખીશ જીપી માઇનસ એનપી. ને એનપી કયો? બિફોર ટેક્સ, કરવેરા પહેલાનું લેવાનું. ઓકે, તો એ પણ 2 યર 8, 9, 9, 10. ચલો 8, 9 ની વાત કરીએ તો જીપી 8 lakhs
માઇનસ એનપી કયો કરવેરા પહેલા ટેક્સ તમે ક્યાં બાદ કર્યું અહીંયા એના પહેલા ટેક્સ બિફોર 3,40,000 આમાં ભૂલ ન થાય રાઈટ ને ચાલો તો તમારો આ યરનો આન્સર છે 4,60,000 એવી જ રીતે 910 તો સોરી જીપી માઇનસ એનપી કયો ટેક્સ પહેલાનો આ તો એનો આપણો આન્સર 571,200 અને હવે આપણો મેઇન ઓપરેટિંગ રેશિયો જે આપણે ગોતવા બેઠા છીએ ટુ ફાઇન્ડ operating ratio we just need to put the value in the formula પહેલા યરની વાત કરીએ તો ઉપર બે વસ્તુ મને જોઈએ COGS યાની વેન્ચેલ માલની પડતર પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ સંચાલન ખર્ચા પહેલા વર્ષે ડિવાઇડેડ બાય સેલ ઇન્ટુ 100 રાઈટ તો આપણે પહેલા આનું જ કરી લઈએ આન્સર %88.67%. ચાલો આ જ વસ્તુ રિપીટ કરું છું સેકન્ડ યર COGS વેન્ચર માલની પડતર પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ સંચાલન ખર્ચા બાય સેલ્સ ઇન્ટુ 100 85.87%. ઓકે ચાલો તો 1 2 3 રેશિયોસ એન્ડ આ વર્કિંગ કરી લો પછી આપણે આગળ જઈએ ચલો નંબર 4 લઈએ છીએ કરંટ રેશિયો ધેટ ઇઝ ચાલુ ગુણોત્તર ફર્સ્ટ યર તો ઇટ્સ વેરી સિમ્પલ ઉપર આવે કરંટ અસેટ્સ ચાલુ મિલકત નીચે આવે કરંટ લાયબિલિટી ચાલુ દેવા તો શાંતિથી જુઓ કરંટ અસેટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો ફિક્સ અસેટ પછી ડેટર્સથી દેવાદારથી આ સમમાં કરંટ અસેટ ચાલુ થાય તમે પહેલા યરનો ટોટલ કરતા જાઓ હું પણ બેક વેવ કરતો જાઉં પહેલા વર્ષે ડેટર્સ 3 lakhs પછી બિલ રિસીવેબલ યાની લેણી હુંડી પ્લસ કરો સ્ટોક प्लस करो प्रीपेड एक्सपेंस प्लस करो कैश तो पहला वर्ष नो करंट असेट टोटल 11,31,250 इजी बता तमे जोयुं होय तो मैं प्रिलिमिनरी एक्सपेंस न लीधा ऑब्वियसली ई प्राथमिक खर्च जे छे अवास्तविक मिलकत छे ओके चलो लायबिलिटी करंट लायबिलिटी क्यांथी लઉં तो डिबेन्चर પછી नॉर्मली स्टार्ट થશે क्रेडिटर्स लेता जाओ पहला वर्ष 3 lakhs પછી बिल्स पेएबल पण आवशे देवी हुंडी પછી वर्कर्स प्रॉफिट शेरिंग फंड पण आवशे 30,000 स्टाफ पेन्शन फंड पण आवशे 70,000 અને બેંક ઓડી બધા આવશે રાઈટ એન્ડ સુધી તો કરંટ લાયબિલિટી 487,500 આનો હું લઈ લઉં ડિવિઝન ઓકે તો આપણો करंट असेट नो करंट रेशियो नो जे आंसर है ये आपने मळी जशे तो 11,31,250 डिवाइडेड बाय 487,500 तो आपणो अहींयानो आंसर है 2.32:1 सेम डुप्लिकेट वर्किंग सेकंड ईयर હવે બધાને ક્લિયર તો તમે હવે ટોટલ કરી લ્યો તમે જુઓ ડેટર્સ થી કેશ સુધી બીજા વર્ષનો અગર તમે અસેટ સાઇડનો ટોટલ કરશો તો ઇટ વિલ બી 10,54,800 ઓકે
અને બીજા વર્ષની કરંટ લાયબિલિટી યાની ક્રેડિટર્સથી બેંક ઓડી સુધીના ટોટલ તમે કરશો, ઇટ વિલ બી 3,24,000. અને આપણે ડિવિઝન લઈ લઈએ આનું, તો ઇટ વિલ બી 3.26 into 1. ઓકે, so it's very simple. ચાલો સેકન્ડ લઈએ છીએ, એના પછી લઈએ છીએ ફિફ્થ ઇઝ લિક્વિડ રેશિયો યાની કે પ્રવાહી ગુણોત્તર. મેં તમને બહુ સિમ્પલી શીખવ્યું, બે રસ્તા આના બતાડ્યા હતા. શોર્ટકટ એમ હતું, સિસ્ટમેટિક એમ હતું કે પાછું કરંટ અસેટનું ટોટલ, પણ શું ન લેજો? સ્ટોક. અને સેમ બધી જ કરંટ લાયબિલિટીનો ટોટલ કરજો, પણ એમાં કંઈ ન લેજો? બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, આ સિસ્ટમેટિક શોર્ટકટ એમ છે કે કરંટ અસેટ તમે હમણાં ગોતી જ હતી, એમાંથી સ્ટોક કાઢી નાખો. ઓકે, તો આપણે એ રીતે લઈ લઈએ. ચલો, પહેલા વર્ષે બધી જ કરંટ અસેટ હતી 11,31,250. એમાંથી આપણે પહેલા વર્ષનો જે સ્ટોક છે 3,87,500 અગર આપણે કાઢી નાખશું, રાઈટ ને, એ આપણે એક કાઢી નાખીએ તો આપણે ટોટલ જોઈ લઈએ કેટલું થશે. 11,31,250. એમાંથી સ્ટોક 387,500 કાઢી નાખું તો લિક્વિડ અસેટ મારી આવશે 7,43,750. ફ્રેન્ડ્સ ક્લિયર? સેમ વે કરંટ લાયબિલિટી બધી જ લેવાની, બધી જ કામ આવે, પણ સિવાય બેંક ઓવરડ્રાફ્ટ. તો બીઓડી આપણે આમાંથી કાઢી નાખી, અથવા તો તમે ફરીથી ટોટલ કરો, એમાં બીઓડી ન લેજો, તમને જેમ મજા આવે. તો 37,500 બીઓડી આપણે ન લઈએ તો તમારી કરંટ લાયબિલિટી થશે, સોરી લિક્વિડ લાયબિલિટી થશે સ્ટોક સિવાય 37,500 હું નથી લેતો, તો 4,50,000 થશે. ઓકે, તો આટલું સિમ્પલ કામ છે. ચલો આનો ડિવિઝન લઈ લઉં છું, તો 7,43,750 ડિવાઇડેડ બાય 4,50,000, 1.65 into 1. ચલો આ જ વસ્તુ રિપીટ કરાવું છું. બીજા વર્ષે કરંટ અસેટ આટલી હતી 10,54,800. એમાંથી સ્ટોક આપણે કાઢી નાખીએ, 348 નો સ્ટોક છે બીજા વર્ષનો. તો ફ્રેન્ડ્સ તમારો આન્સર છે 7,06,800. આ તમારી કરંટ લાયબિલિટી હતી 3,24,000. એમાંથી 24,000 કાઢી નાખો બીઓડી ના, એટલે લિક્વિડ લાયબિલિટી 3 lakhs. આનો લઈ લઈએ ડિવિઝન 2.356 into 1. ઓકે, ચાલો કન્ટિન્યુ જઉં છું. 6th એસિડ ટેસ્ટ રેશિયો, ગુજરાતીમાં એસિડ કસોટી ગુણોત્તર. ચલો પહેલા વર્ષે ઉપર શું આવે? કેશ, બેંક, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, રોકડ, બેંક અને ટૂંકા ગાળાના રોકાણ. આ સમમાં તમે જુઓ તો કેશ એક જ છે 231,250. નીચે શું આવે? લિક્વિડ લાયબિલિટી, એટલે આજ લેશું 450. તો આનો આપણે આન્સર લઈ લઈએ 231,250 એના ડિવાઇડ 450 થશે, 4.74 આન્સર આવશે. બીજા વર્ષની વાત કરીએ તો બીજા વર્ષે તમારી કેશ કેટલી છે એ જોઈ લઈએ. કેશ છે 90,000 ડિવાઇડેડ બાય આજ રહેશે 0.3. તમારો આન્સર થવું જોઈએ. ઇન્ટુ 1. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો બીજા 3 રેશિયોઝ થઈ ગયા, કમ્પ્લીટ કરી લો. ચાલો નેક્સ્ટ રેશિયોઝ લઈએ. તો એમાં ફર્સ્ટ લઈએ છીએ એના પછી ડેટર્સ રેશિયો યાની કે દેવાદાર ગુણોત્તર. ઓકે, બહુ લાઇટ અને સિમ્પલ રેશિયો છે. ફોર્મ્યુલા પ્રમાણે ઉપર તમને બે વસ્તુ જોઈએ. નંબર 1 ડેટર્સ યાની દેવાદાર, તો ચેક કરતા જઈએ. તો પહેલા વર્ષે ડેટર્સ છે 3 lakhs, દેવાદાર 3 લાખ. વત્તા થાય લેણી હંધી બિલ રિસીવેબલ પણ છે 180, 1,80,000. ડિવાઇડેડ બાય થાય ઉધાર વેચાણ, ક્રેડિટ સેલ, તો ઈ છે 2,40,000, સોરી 24 lakh. ઓકે, ચાલો ઇન્ટુ
ઓકે, ડેઝ ઓફ યર, વર્ષના દિવસ જરાક જોઈ લઈએ તો તમને આપ્યા છે 300, જ્યાં ડેટર્સ રેશિયો પૂછ્યો છે, આ બ્રેકેટમાં લખ્યું છે 300 દિવસ. ચાલો આની કેલ્ક્યુલેશન હું પછી કરી લઉં, બરાબર છે. સેકન્ડ યરનો પણ ડેટા પુટ કરી દઉં. ડેટર્સ તમારા છે દેવાદાર 4 lakhs, લેણી હુંડી that is bill receivable is 176 divided by your credit sale is 28,80,000 into 300. ચાલો તો ઉપર આપણે પહેલા કાઉન્ટ કરીએ તો ઇટ વિલ બી 60 days. ઓકે, અને સેકન્ડમાં હું કાઉન્ટ કરું તો ઇટ વિલ બી સેમ આન્સર આવે છે 60 days. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણું ફર્સ્ટ જે છે રેશિયો એ આ પ્રમાણે છે. ચલો કન્ટિન્યુ જઈએ છીએ. અગર એના પછી આપણે વર્ક કરીએ તો ઇટ વિલ નેક્સ્ટ રેશિયો નંબર 8 આપણે આપશું. ઓકે, ક્રેડિટર્સ નહીં થાય કારણ કે ડેટા અવેલેબલ નથી હોતી. તો 8 વન ઓફ ધી મેઇન રેશિયો કરાવવા જઈ રહ્યો છું. અગેન સ્ટોક ટર્નઓવર, જેને આપણે કહીએ સ્ટોક ગુણોત્તર યા તો સ્ટોક ચલન દર. ઉપર જોઈએ COGS, વેચેલ માલની પડતર, જે આપણે ઇનડિરેક્ટલી ગોતી લીધી છે આપણે જ્યારે ઓપરેટિંગ રેશિયો કરાયો ત્યારે. તો એ તમારી પાસે સામે તમારી નોટબુકમાં છે, હું અલગથી ફરીથી કાઉન્ટ નથી કરવાનું, બરાબર છે. ચલો તો એ છે. નીચે આવે ડિવાઇડમાં આવે એવરેજ સ્ટોક. યસ, એ પહેલા જરા ગણી લઈએ. ચલો તો પહેલા ગણી લઈએ 8-9 માટે. શું છે ફોર્મ્યુલા? ઓપનિંગ સ્ટોક, પહેલા વર્ષનો ઓપનિંગ સ્ટોક દેખાય છે, એડિશનલમાં હતું, પ્લસ ક્લોઝિંગ સ્ટોક ક્યાં હોય? ઓબ્વિયસલી બેલેન્સ શીટમાં હોય. તો ક્લોઝિંગ સ્ટોક યાની કે બેલેન્સ શીટનો સ્ટોક તમે જુઓ 387,500 ડિવાઇડેડ બાય 2 તમે કરો $275 તમારો અહીંયાનો ફિગર. આ જ કાઉન્ટિંગ રિપીટ કરાવો મને. કયા યર માટે? 9-10. તો હવે ડોન્ટ ફોરગેટ ઓપનિંગ સ્ટોક ક્યાં? તો પહેલા વર્ષનો જે ક્લોઝિંગ હતો એ સેકન્ડ યરનો શું બની જાય? ઓપનિંગ. પ્લસ બીજા વર્ષની બેલેન્સ શીટમાં સ્ટોક છે 3,48,000 એટલે ક્લોઝિંગ સ્ટોક હોય બીજા વર્ષનો, ડિવાઇડેડ બાય 2 તમે કરો. $3,67,750 આમ આવશે. ઓકે, ચલો અને હવે આપણો જે મેઇન આન્સર આવશે સ્ટોક ટર્નઓવર. ઓકે, સ્ટોક ગુણોત્તર. તો ફર્સ્ટ યરની વાત કરીએ તો ઉપર આવશે વેચેલ માલની પડતર, દેટ ઇઝ COGS. તો ગોતેલી જ છે એટલે અગેન મેં અહીંયા શો નથી કરી. તો પહેલા વર્ષે COGS આવી હતી 22 lakhs. સેલ માંથી જીપી આપણે કાઢ્યું હતું. ઓકે, નીચે એવરેજ સ્ટોક 2,75,000 એન્ડ આન્સર લખાશે શું? 8 times, 8 વખત. ઓકે, ચાલો 2009-10. તો પહેલા આપણે COGS લખી લઈએ. તો પહેલા આપણે COGS ગણેલી જ હતી, જે આવી હતી આપણી 25,20,000 ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક. ઓકે, તો આનો આપણે આન્સર કરીએ તો ફ્રેન્ડ 6.85 times your answer. 6.85 times વખત. તો આ 8th રેશિયો
એન્ડ મેક્સ પોસિબલ બધા મેં કરાવવાની વાત કરી જ છે, તો 9th એક આપણે હજી કરી શકીએ છીએ. ટોટલ અસેટ ટર્નઓવર યા તો અસેટ ટર્નઓવર, કુલ મિલકત ચલંદર અથવા તો મિલકત ચલંદર. તો આની પણ ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. ઉપર આવે સેલ અને નીચે આવે ટોટલ નેટ અસેટ્સ. નેટ અસેટનો મતલબ બધી અસેટ લઈ લેવાની, એક અવાસ્તવિક ફિક્ટિશિયસ ન લેજો. તો જો આ સમમાં તમે અસેટ સાઇડ પહેલા વર્ષનો ટોટલ 25 લાખ દેખાય છે, 25 lakhs, પણ એમાં 12,500 યાની કે 12,500 આપણે ન લઈ શકીએ કારણ કે ફિક્ટિશિયસ યાની કે અવાસ્તવિક છે. તો નેટ અસેટ આવશે 24,87,500. તો આપણે આનો આન્સર લઈ લઈએ 30 lakhs divided by 24,87,500 1.21 into 1 આપણે લખી નાખવાનું અને 2009-10 ની ગણતરી કરીએ. ટોટલ સેલ હવે બીજા વર્ષમાં તમે અસેટ સાઇડનો ટોટલ જોશો ને તો એ 30 લાખ 30 lakhs છે, પણ એમાં પણ 36,000 કામ નહીં આવે, એટલે 2964 યોર આન્સર. ઉડાડ નાખીએ તો 36 lakhs by 29,64,000 1.21 into 1. આન્સર એનો પણ ઓલમોસ્ટ સેમ પોઈન્ટમાં પાછળ થોડુંક વેરિયન્સ છે, બાકી સેમ આન્સર છે. ઓકે, તો વિડીયો પોઝ કરી આ રેશિયોઝ કમ્પ્લીટ કરી લો. ચાલો આટલું રાખીએ છીએ આજે. બીજો એક સમ કમ્પ્લીટ 9 રેશિયો સાથે 2 સમ તમને કરવા આપું છું. આવતીકાલે મને કમ્પ્લીટ જોઈશે સબમિશન. એન્ડ હવે નેક્સ્ટ લેક્ચર આ ચેપ્ટરનો લાસ્ટ પોર્શન યાની કે નેક્સ્ટ 10 રેશિયોઝ સેમ આવી જ રીતે લેશું અને ચેપ્ટર પૂરું થઈ જશે. પછી માત્ર પ્રેક્ટિસ, પછી યુ કેન ડુ એની સમ વિધાઉટ આસ્કિંગ મી. મારા તમે પૂછ્યા વગર તમે કોઈ પણ સમ કરવા કેપેબલ થઈ જશો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.